નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો? તો મિત્રો તમે જોઈ રહ્યા છો સારંગપુર વિલોગ. તો મિત્રો આ તમે જોઈ શકો છો, અત્યારે આપણે સારંગપુર મંદિર આવ્યા છે હનુમાનજી મહારાજના. તો મંદિર જુઓ, ખૂબ લાઇટથી ઝળહળે છે. તો આ છે સ્વામિનારાયણ મંદિર. તો અંદરથી તમને લાઇટિંગ ફૂલ જોવા મળશે. અને આ વિડીયોમાં કેમેરાથી લીધેલું છે એટલે તમને એટલું એટ્રેક્ટિવ નહીં લાગે, બટ જ્યારે તમે રિયલમાં જોશો તો તમને ખૂબ જ એટ્રેક્ટિવ ને ખૂબ જ નયનરમ્ય લાગશે. તો એકવાર જરૂરથી આવો તો આ મંદિર પણ વિઝિટ જરૂરથી કરજો. તો ફ્રેન્ડ્સ, આ પડી ગયા છે અત્યારે સવારને, અત્યારે વાગી ગયા છે સવારના 7:30. તો તમે જોઈ શકો છો અત્યારે આ તમે અત્યારે જે જુઓ છો એ છે ઉતારા. તો અમારો ઉતારો ત્યાં હતો. તો તમને ઉતારાની ખૂબ જ વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે. તો અહીંયા તમે આવી શકો છો. અહીંયા ગાર્ડન છે, ગાર્ડન ટાઈપ. તો અહીંયા પણ મંદિર છે અવેલેબલ. તો તમે અહીંયા સપોઝ તમારે આવવું હોય તો તમે કોઈ પણ સપોઝ સ્વામીની કોઈ પણ ઓળખાણ આપો તો તમને રૂમ મળી જશે જનરલ હોલ. બાકી તો અધરવાઇઝ તમને ઇઝીલી રૂમ નહીં મળશે અહીંયા. આ છે મુખ્ય મંદિર. તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે બધા સ્વામીને એ બધા જે પણ છે ભગવાનની આરતી કરવા માટે જાય છે, સ્વામિનારાયણ ભગવાનની. તો ખૂબ જ એકદમ મજા આવે એવું વાતાવરણ છે. થોડી ગુલાબી ઠંડી છે. તો આ જોઈ શકો છો, અહીંયા પણ ઉતારા છે, અહીંયા ઓફિસ છે. તો અહીંયા જોઈ શકો છો, અહીંયાથી આપણે પ્રસાદી માટે જઈશું. તો અહીંયા અલગ અલગ ગૃહ છે, અક્ષર પ્રસાદ ગૃહ, બ્રહ્મ પ્રસાદ ગૃહ, યોગી પ્રસાદ ગૃહ. તો ભોજનશાળા સમય સવારે 7:30 થી 8:30નો છે, બપોરે 11:30 થી 1 વાગ્યાનો છે. તો હવે આપણે ધીરે ધીરે આગળ જઈશું પ્રસાદી તરફ. તો આપણે સવારનો નાસ્તો કરીને હવે સીધા આપણે જઈશું ગઢડા મંદિર. તો અહીંયાથી આપણે સીધા જઈશું ગઢડા. તો ગઢડા અહીંથી 30-32 કિલોમીટર જેવું છે. તો અત્યારે જતાં જતાં તમને બતાવી દઉં મંદિરનો આખો વ્યૂ. તો આ જોઈ શકો છો, ગાર્ડન મસ્ત એકદમ સજાવેલું છે અને ખૂબ જ સારી રીતે વેલ મેન્ટેન કર્યું છે. આ જોઈ શકો સવારના સૂર્યનારાયણ ભગવાન આપણી સમક્ષ છે. તો આ છે મંદિરનો બેક સાઈડનો વ્યૂ. તો અહીંયા આઈ થિંક ગુરુકુળ પણ છે અવેલેબલ, જેથી કરીને બધાના ફોટોસને એવું લગાડેલું છે, જે પણ સ્ટુડન્ટોના સારા માર્ક્સ હોય. તો આ તમે જોઈ શકો છો મંદિર સાળંગપુર હનુમાનજી મહારાજ સ્વામિનારાયણનું મંદિર છે. તો અહીંયા ક્લોક ઘડિયાળ લાગેલી છે. તો ખૂબ જ મજા આવી. તો તમે એકવાર આવો તો અવશ્ય સારંગપુર સ્વામિનારાયણ ભગવાનના મંદિરની મુલાકાત અવશ્ય લેજો. હનુમાનજી મહારાજના દર્શન કરીને પાછળના ભાગે જ આવેલું છે. તો આ જોઈ શકો છો, કોતરણી કરીને જે પણ ખૂબ જ સરસ મંદિર બનાવવામાં આવ્યું છે. તો હવે આપણે જઈશું મંદિરને કહેશું ટાટા બાય બાય. તો અહીંયાથી આપણે જઈશું ગઢડા. તો તમને ગઢડાનો વિડીયો તમને નેક્સ્ટ પહેલાંમાં જોવા મળશે. આના પછી જે પણ વિડીયો આવશે તો તેમાં ગઢડા જૂનું અને નવું મંદિર બે તેમાં આપણે વિલોગ બનાવીશું. તો આ જોઈ શકો છો, શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે ને આ છે બજાર. તો ફ્રેન્ડ્સ મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો, ગમ્યો તો